હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અગર તમે મારો બ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો હું છું મૈત્રી ત્રિવેદી અને હું વ્લોગ્સ બનાવું છું ફન, ફેમિલી એન્ડ ટ્રાવેલ રિલેટેડ. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આઈ એમ બેક વિથ અનધર વિડીયો. મને ખબર છે લાસ્ટ વિડીયો તમે લોકોએ જે જોયો તો એ મારા વર્ક પ્લેસનો હતો, એના પછી મેં કંઈ અપલોડ જ નથી કર્યું બિકોઝ એક વિડીયો પેન્ડિંગમાં છે ને આ વિડીયો પણ હવે આવશે, તો બેક ટુ બેક 2 વિડીયોઝ આવશે. ઓલ્સો હું ફૂલ વિડીયોઝ અપલોડ નથી કરી રહી, બટ મારા શોર્ટ્સ આઈ ટ્રાય કે હું રેગ્યુલરલી અપલોડ કરું. અને ઓગસ્ટ મંથમાં તો મેં ખાસું બધું કન્ટેન્ટ એઝ અ શોર્ટ્સમાં અપલોડ કર્યું છે, તો ઇફ ના જોયું હોય દેન ચેક આઉટ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. ઓલ્સો આ વિડીયોમાં શું છે હું તમને પહેલાં કહી દઉં, એક સેકન્ડ. સો આ વ્લોગમાં તમને મોસ્ટલી જોવા મળશે સન્ડે અને મંડેનું કમ્બાઇન કન્ટેન્ટ, અને સન્ડે રિસેટ વ્લોગ છે આ. અત્યારે આજે સન્ડે છે અને ઓલમોસ્ટ 1:30 થયા છે. મેં જમી લીધું છે. હવે હું વિચાર્યું કે વાંચવા બેસું છું તો કેમ નહીં હું વ્લોગ બનાવું. શું કેમ વાંચી રહી છું, હું તો ઓલરેડી બીટેક પાસ આઉટ છે. શું છે બધું તમને આગળ ધીરે ધીરે કહીશ. સો સ્ટે ટ્યુન ફોર દેટ. અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સન્ડે રિસેટમાં મોસ્ટ પ્રોબેબલી તો આજે મારે ઘણા બધા કામ પતાવવાના છે. એ હું પતાવીશ, એ તમને જોવા મળશે કે શું શું કામ કરી રહી છું. એઝ વેલ એઝ અત્યાર સુધી તો બધાને ખબર પડી જ ગઈ છે કે હું એક યુનિવર્સિટીમાં એઝ અ લેક્ચરર જોબ કરી રહી છું. તો ઘણા બધાના ક્વેશ્ચન છે કે હું કયો સબ્જેક્ટ ભણાવું છું, કે મારું ટાઈમિંગ શું છે અને કેવી રીતે જોબ મળી. તો એ બધાનો પણ આન્સર હું આગળ બ્લોગમાં આપી દઈશ. સો સ્ટે ટ્યુન ફોર દેટ. તો સન્ડે રિસેટ વ્લોગમાં ફર્સ્ટ કામ છે કે મારે જે નેક્સ્ટ વીક એટલે હવે કાલથી જે વીક આવશે એમાં સ્ટુડન્ટ્સને શું ભણાવવાનું છે એનું આખું પ્લાનિંગ કરવાનું છે. બિકોઝ એ લોકોને ઓક્ટોબર મંથમાં એક્ઝામ આવવાની છે, મિડ ટર્મ આવવાની છે. હજુ વાર છે. આઈ નો આઈ હેવ ફૂલ સપ્ટેમ્બર મંથ, બટ મારે ટાર્ગેટેડ ચેપ્ટર્સ કમ્પ્લીટ કરવાના છે. તો એ બધાની નોટ્સ બનાવવાની છે. લાઈક આખું મારે લેપટોપ પર બધું એમના પ્રેક્ટિકલ્સ રિલેટેડનો સ્ટફ, અસાઇનમેન્ટ શું આપીશ, અગર આપવાનું છે તો એ બધું પ્લાન કરવાનું છે. એટલે તો હું પહેલાં એ આજે કામ કરવા બેસીશ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો હું ભણાવું છું ડિજિટલ ઇમેજ એન્ડ પ્રોસેસિંગ સબ્જેક્ટ, બીટેક સેમ 5માં. અને અત્યાર સુધીને લાઈક 1.5 ચેપ્ટર પતી ગયો છે. હવે મારે સેકન્ડ હાફનું નોટ્સ પ્રિપેર કરવાની છે. સાચે મને કોઈ વાર સમજાતું નથી કે હું શું કરું. લાઈક હું નોટ્સ બનાવી રહી છું, કોઈક વાર કન્ફ્યુઝ બી થઈ જાઉં કે શું કરું યાર, હવે કેવી રીતે કરું. બટ સ્ટીલ આઈ હેવ ટુ ડુ, નોટ ફોર મી બટ ફોર ધ સ્ટુડન્ટ્સ. સન્ડે રિસેટનું બીજું કામ થઈ ગયું છે. મસ્તી નહીં હોતી. નોટ્સ બનાવતા મને જે ઊંઘ આવી રહી હતી અને આઈ વોઝ લાઈક શું જ પડશે. મારી મમ્મીએ સન્ડે રિસેટ માટે સવારથી મંડી છે તો અત્યારે વાગશે 4:30. પહેલા તો સવારે ઉઠીને વાસણ ધડ 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 ધડ. કેટલાકની મમ્મીઓ સન્ડે ને આવું કરે છે. પછી જે માંડ્યું છે અને એમાં જે ભૂલે ચૂકે હું વધારે ઊંઘી લીધું. બટ ટેન્શન થોડું, ઊંઘ્યા જ કરવાનું, મારું કામ ના હોય. કોણ કે છે પણ કરો. એક સન્ડે તો મળે માણસને ઊંઘવા માટે. જો ઘંટી ચાલુ કરી દીધી છે, એ 2 કલાકથી તો એ જ અવાજ કરે છે. અને બીજું બનાવ્યું છે આજે ઘી. તો મારી મમ્મી ઘી ભરી રહી છે. હવે કોઈને ટ્યુટોરિયલ જોઈએ તો કેજો, બનાવી દેશે મારી મમ્મી ટ્યુટોરિયલ. હે ને? અહીં જોઈન કોને હ ના બા. તો સન્ડે રિસેટમાં મારે કામ શું બાકી છે, તો પહેલા કબાટ અવેરવાનું છે, ઇસ્ત્રી કરવાની હજુ બાકી છે. આ 2 કામ બાકી છે. પણ અત્યારે હું જઈ રહી છું ફરવા. લાઈક એક જ સન્ડે મળે છે.
સો ચીલ કરવું તો બને છે રાઈટ. તો હું ને મમ્મી જઈ રહ્યા છે ફરવા. ક્યાં જઈ રહ્યા છે તમે પણ એન્જોય કરો. લેટ્સ ગો. ડાકુ મૈત્રી સિંહ ઇઝ રેડી. મારી મમ્મી તૈયાર થઈ રહી છે. આપણે કઈ જઈ રહ્યા છે? કપલાવાડ. મેં તમને લોકોને એવું કીધું નહીં ક્યાં જઈએ છે. મારી મમ્મી એક જ વારમાં કહી દીધું. તો અમે જઈ રહ્યા છીએ ટપલા વાવ. સો લેટ્સ ગો. કેટલા બધા વાંદરા છે ભાઈ સાહેબ. એક લાફો મારીને જતું રહે ને તોય ખબર ના પડે. પાર્લેજીના બિસ્કિટ ખાય છે બધા. તો ટપલા વાવ શંકર દાદાનું અને હનુમાન દાદાનું મંદિર છે. આગળ પાછળ એટલી બધી શાંતિ અને ગ્રીનરી છે કે લાઈક કોઈ બાઇકનો એક્ટિવાનો કોઈ જ અવાજ નથી. એકદમ શાંત છે. અને એક્ઝેક્ટ પાવાગઢની પાછળની સાઈડનું લોકેશન છે આ. અને આ વાંદરો ક્યારનો મને જ જોઈ રહ્યો છે કે આ શું કરી રહી છે. આ ફોન કેમ મારી બાજુ કરે છે. એટલે આમ ઊંચો નીચો થઈને જોવાનો ટ્રાય કરે છે કે આ શું કરે છે. વાહ. અને આ જગ્યાના લોકેશન માટે મારા ઇન્સ્ટા ઉપર જઈને લોકેશન જોજો. લાઈક મોન્સૂનમાં જગ્યા બહુ જ મસ્ત લાગે છે ને અત્યારે બી જો કેટલું મસ્ત લાગે છે. ત્યાંથી પછી હું ને મમ્મી વડા તલાવ આવી ગયા હતા. પબ્લિક જોવો તમે. મસ્ત ફરીને આવી ગયા છે. વરસાદ નથી પડતો એટલે બહુ બધી જગ્યાએ ઝરણા બંધ થઈ ગયા છે. પણ સ્ટીલ વેધરમાં ફરવાની મજા આવી. બહુ ગરમી નથી લાગી. હવે મારે કામ પતાવવાનું છે ફટાફટ સન્ડે રીસેટનું, કેમ કે કાલના બી ઘણા બધા કામ કરવાના ચાલુ કરવાના છે. તો પહેલા તો હું કબાટ અવેરી દઉં અને ઇસ્ત્રીના જેટલા બી કુર્તા હતા મેં ઓલરેડી સાઈડ પર કરી જ દીધા છે. એટલે ઇસ્ત્રી તો મને નથી જ લાગતું કે આજે થાય, બટ આઈ વિલ ટ્રાય કે હું કરું બધું જ કામ. ચેકલિસ્ટ મારી કમ્પ્લીટ કરી લઉં. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ફટાફટ કબાટમાંથી કપડાં બધા કાઢી લઉં. ઓર્ગેનાઇઝડ પ્રોપરલી. હવે જોઈએ કેટલા દિવસ સુધી નવું રહે છે. સો હવે ઇસ્ત્રી એકલી બાકી છે તો હું પહેલા મમ્મીને પૂછી લઉં કે કઈ કામ નથી મારું. અગર જોડે નથી તો ઇસ્ત્રી બી હું કરી દઈશ. એક સ્ત્રી સપ્તવારી ઇસ્ત્રી. થોડો રૂમ મેસી દેખાઈ રહ્યો છે તો એને પહેલા ઠીક કરવાનો છે. ચાદર પાથરવાની છે, કપડાં ગોઠવવાના છે ને ઇસ્ત્રી કરવાની છે. સો 1 2 1 2 3 और टच टर्न ट्विस्ट ट्विस्ट आगे चल पैर मार पीछे चल आगे चल पैर मार पीछे चल कमर मार फिर एक पोज मार. Istri is also done. So સન્ડે રીસેટના બધા જ કામ થઈ ગયા છે. ખાલી નોટ્સ બનાવવાની થોડી બહુ રહી ગઈ છે. હું કાલ સવાર ઉઠીને બનાવી દઈશ. બાકી બીજું બધું કામ તો જે મોસ્ટલી બતાવવાનું હતું એ બધું થઈ ગયું છે. હવે મંડેમાં મેં કીધું તું મંડે કમ્બાઇન્ડ વ્લોગ છે. હવે મંડે માટે કેમ કમ્બાઇન્ડ વ્લોગ છે એ તમને બાદ ચાલો. તો મંડે સ્પેશિયલ વ્લોગમાં એવું છે કે
લાસ્ટ યર જેને લોકોએ બી મને સબસ્ક્રાઇબ કર્યું હશે એમને ખબર છે કે હું ને મારી મમ્મી શ્રાવણ મહિનામાં દર સોમવારે શ્રાવણ મહિનાના જે 4 સોમવાર આવે છે તો અમે પાર્થેશ્વર બનાવીએ છીએ. ઓલરેડી આ બીજો શ્રાવણ મહિનાનો સોમવાર છે. પહેલા વાળા સોમવારનું મેં કશું કર્યું નથી, તો આ વખતે હું કરી રહી છું અને હવે અમે બનાવવા બેસીએ છીએ. શંકર દાદા માટી ગુંદવાની કીધી છે મારી મમ્મીએ. મમ્મી ફાઇનલી આફ્ટર 2 અવર્સ દાદા તૈયાર થઈ ગયા છે અને આ વખત અમે પિરામિડ શેપ વાળું યંત્ર કર્યું છે. સવારના જો વાગે છે 7 જ અને પૂજા કરવાની છે એટલે જલ્દી નહીં લીધું છે. સો લેટ્સ ગો, આપણે ફટાફટ પૂજા કરીએ, નાસ્તો કરીએ. આજે તો 11 છે અને મેં શ્રાવણ મહિનો બી કર્યો છે. તો ચા પીને નોટ્સ બનાવવા બેસીશ ને પછી હું કોલેજ જઈશ. લેટ્સ ગો.
કામ પર. સો ગુડ મોર્નિંગ ગાઈઝ ઓફિશિયલી, કેમ કે પહેલાં જ્યારે મેં ગુડ મોર્નિંગ કીધું ત્યારે હું બહુ જ ઊંઘમાં હતી. લિટરલી મને બહુ જ ઊંઘ આવી રહી હતી. સો પૂજા કરી, થોડું નોટ્સ બનાવ્યું, પછી રેડી થઈને કોલેજ આવી ગઈ છું. 9:15 થશે ઓલમોસ્ટ. અમારી કોલેજ ટાઈમિંગ 10 o'clock to 4:30નું છે, બટ ટીચર્સ 5 o'clock છૂટે, એટલે હું ઓલમોસ્ટ 5:30 5:45ની આસપાસ ઘરે પહોંચું છું. એના પછી મોસ્ટલી ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન કે મને આ જોબ કઈ રીતે મળી. સો આફ્ટર બીટેક, તમે બીટેક કમ્પ્લીટ કરો ને પછી તમને કોઈ પણ યુનિવર્સિટીમાં એઝ અ લેક્ચરર તમને લઈ શકે છે. લાઈક યુ હેવ ડન યોર કમ્પ્લીટેડ, લાઈક તમે તમારા 4 વર્ષ બીટેકના કમ્પ્લીટ કરી લીધા, રાઈટ? સો એના પછી તમે એના બેઝિસ ઉપર તમને એઝ અ લેક્ચરરની જોબ મળી શકે છે. અને તમે જે યુનિવર્સિટીમાં ઇન્ટરેસ્ટ હોય એ યુનિવર્સિટીના પોર્ટલ પર જઈને એ લોકોની જોબ ઓપનિંગ્સ જોઈને અપ્લાય કરી શકો છો. તો સેમ રીતે મેં પણ અપ્લાય કર્યું હતું. પછી મને ઇન્ટરવ્યૂ માટે બોલાવી. લાઈક મેં અપ્લાય કર્યું હતું જાન્યુઆરી એન્ડમાં અને મેં સ્ટાર્ટ કર્યું ફેબ્રુઆરી 2nd વીકમાં ઓલમોસ્ટ. સો એમાં ડેમો લેક્ચર થાય, થોડા બહુ ક્વેશ્ચન પૂછે કે વોટ આર યોર ઇન્ટરેસ્ટ એન્ડ એવરીથિંગ. પછી લાઈક તમે સિલેક્ટ થઈ જાઓ તો જેમના ઓફિશિયલ ક્રાઇટેરિયાઝ હોય, લાઈક હું અમારા કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ સાથે પણ લાઈક ઇન્ટરવ્યૂ થયું હતું. એમને મને પૂછ્યું હતું કે લાઈક 4th યરમાં લાસ્ટ સેમમાં તમે શું કર્યું હતું, પ્રોજેક્ટ કર્યો હતો કે ઇન્ટર્નશિપ કરી હતી એન્ડ ઓલ. એના પછી એવી બધી કોન્વર્ઝેશન થાય એન્ડ દેન યુ ગેટ યોર ઓફર લેટર. સો આવી રીતે હું સિલેક્ટ થઈ હતી. મારા કોલેજ ટાઈમિંગ 10 to 4:30ના છે અને હું જે સબ્જેક્ટ ભણાવું છું એનું નામ છે ડિજિટલ ઇમેજ પ્રોસેસિંગ. સો ધીસ વોઝ ઇટ. આઈ હોપ તમને આ વ્લોગ જોવાની મજા આવી હશે. ઓલરેડી મેં મારા વર્ક પ્લેસ રિલેટેડનો વ્લોગ બનાવ્યો છે, આઈ બટનમાં લગાવી દઈશ. જો હોય તો યુ કેન ગો એન્ડ વોચ અગેન ઇફ યુ વોન્ટ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે તો આઈ પ્રોમિસ કે હું રેગ્યુલર વ્લોગિંગ, ફૂલ વ્લોગ્સ પણ આવવાનું ચાલુ થઈ જશે, કેમ કે રક્ષાબંધન આવી રહી છે, પછી જન્માષ્ટમી આવશે, પછી લાઈક ગનુ દાદા આવશે, નવરાત્રિ, એન્ડ હવે તો ફેસ્ટિવલ જ ફેસ્ટિવલ છે. સો હું અપલોડ કરીશ. એન્ડ મારે થોડું બહુ પ્રોડક્ટિવ ચેલેન્જ પણ કરવાના છે, પણ એ મોસ્ટલી શોર્ટ્સમાં આવશે. ફૂલ વ્લોગ તો તમને આઈ ટ્રાય કે હું ફટાફટ એડિટ કરી મૂકી. સો થેન્ક યુ સો મચ. લાઈક નાઉ વી આર ઓલમોસ્ટ ક્લોઝ ટુ 500 સબસ્ક્રાઈબર્સ. 341 થઈ ગયા છે. આઈ લવ યુ ગાઈઝ એન્ડ થેન્ક યુ ફોર યોર સપોર્ટ. લાઈક thank you so much. I am grateful for all of your love. So like, share, subscribe કરવાનું ભૂલતા નહીં. See you next vlog. Bye.